છે આખો ગામ તો મોદીને મત દેવાનો છે આખો ગામ અને મોદીને લાવવાનો છે સાહેબ બરાબર 1000 મતદાન આ 1000 મત છે સાહેબ મોદી સાહેબ તો એટલી વિનંતી કરું છું આખું ગામ છે તમને લાવવાના છે મોદી સાહેબ આખું ગામ છે 1000 મત છે મને ડેલિકેટ બનાવી હા ના મને બનાવજો ધારાસભ્ય ગરીબ માણસો તો બધાનું કામ થાય 1000 મત છે તમને દેવાનો છે આખું ગામ મારા માથે છે સાહેબ બરાબર ગાડી અને અને પૈસા મોકલજો અને મને ગાડી આપજો સાહેબ જે ગાડી લા મર્સિડીઝ મરચોરી ગાડી સાહેબ તમને મત તમને દેવાનો છે તલસણા ભોપાલ રાયસિંગ તમને મત દેવાનો છે સાહેબ બરોબર તમને લાવવાનો છે કીર્તિ રાણા છે ગામ કટારિયા મારું ગામ છે અને કીર્તિ રાણા મારા ભાઈ છે મોટા ભાઈ છે મોટા સાહેબ છે ધારાસભ્ય છે સાહેબ અને મત તો તમને દેવાનો સાહેબ તમને લાવવાનો છે મોદી સાહેબ મારી વિનંતી કરું છું ગરીબ માણસ છું ભાવના લાવવાની છે બેનીનો ભાઈ છે સાહેબ મોદી સાહેબ તો એનો ભાઈ દારૂ પીવે છે અને લાવવાની રીતે તો મારા પાસે રૂપિયા નથી સાહેબ હું ગરીબ માણસ હું માંગી કહું તો મારું કઈ વિનંતી કરું છું 1000 મત દેવાનો છે મોદી સાહેબ કીર્તિ રાણાને અને ભૂપેન્દ્રને તો એટલી વિનંતી કરું છું અને મારી ગાડી મેકલજો અને ગાડીમાં 50 લાખ રૂપિયા મેકલજો સાહેબ તો મારે ભાવનાને લાવવાની પાસે પૈસો જાય નથી સાહેબ બરોબર એટલી વિનંતી કરું છું સાહેબ એનો ભાઈ દારૂ પીવે છે એની ભાન આવે છે આવવા નથી દેતો સાહેબ તો શું કરવાનું મારે તમે કયો હાલો તમને જ લાવવાના છે મારે બીજા કોઈને નથી લાવવાના મોદી સાહેબ કીર્તિ રાણા ભૂપેન્દ્ર અને તલસાણામાં છે ભોપા રાયસિંગ ગામ કટારિયા અમારું ગામ કીર્તિ રાણા ધારાસભ્ય સાહેબ એટલી વિનંતી કરું તમને જ લાવવાના છે મોદી સાહેબ કીર્તિ રાણા ભૂપેન્દ્ર સાહેબ એટલી વિનંતી કરું છું તમારી અરજ હું સાંભળું છું સાહેબ મોદી જિંદાબાદ સાહેબ એટલી વાત કરું છું સાહેબ ગરીબ તો સામું જોજો સાહેબ બીજું શું કહું તમને